વૈદ્યો વૈદ્ય સદાયોગી વીરહા માધવો મધુ. વેદ શબ્દ છે એ મોક્ષના જે ઈચ્છાવાળાઓ હોય છે એટલે એનો વેદ શબ્દ વપરાયો છે. જે વૈદ્ય શબ્દ છે એ સર્વ વિદ્યાઓને જાણતો હોય વૈદ્ય છે. સદાયોગી છે, પ્રત્યક્ષ સ્વરૂપ હોવાથી સદાયોગી છે. વીરહા ધર્મની રક્ષા માટે વીરોને, એટલે અહીં અસુરોને હણે છે એવો જે શબ્દ છે. મેં એક બહુ સરસ બતાવ્યું છે વીરહા એટલે દાખલા તરીકે આજે બે આ મહાન માણસ એક થઈ ગયો, પછી મહાન માણસનું મૃત્યુ પામે છે એટલે આપણે અચંબામાં પડી જઈએ છે, હવે આવું મહાન કોઈ નહીં થાય, પણ એનાથી મહાન બીજો માણસ આવે છે. એટલે એક પછી એક નવા વીરો આવતા જાય છે. એક વીર જાય પછી બીજો વીર આવે છે. તો પેલા વીરને ભૂલાઈ દેવો વીર હોય છે. રમતગમતના ક્ષેત્રમાં તમે જુઓ કે પેલાએ ભાઈ 100 રન કર્યા, પણ નવો ખેલાડી આવે 150 રન કરે છે. એટલે પેલા વીરને પેલો આગળ આવતો જ જાય છે. એમ વીર હા એટલે વીરોનો નાશ કરે છે. એ એક રીતે જોવા જાઓ તો બધું આગળ ને આગળ જતું જાય છે. એમ કહી શકાય કે વધતું જાય છે. તો વીર હા એટલે વીરોને નાશ કરનાર નથી, પણ વીરોથી પણ બીજા વીર ઉત્પન્ન કરી અને સૃષ્ટિ આગળ ચાલતી જાય છે. આ વીર હા શબ્દ બહુ સુંદર છે. બીજું માધવ શબ્દ વાપર્યો છે. મા એટલે વિદ્યાના પતિ છે, એથી માધવ છે. વિદ્યાના પતિ હોવાથી માધવ છે. હરિની વિદ્યા મા કહેવાય છે. તો બહુ સરસ શબ્દ એ વપરાયો છે માધવ શબ્દ, કારણ કે ધવનો અર્થ સ્વામી થાય છે. તો માનો સ્વામી થયો કે માધવ. બીજો બહુ સરસ મધુ એટલે પ્રસન્નતા આપે છે એટલે મધુ છે. અતિન્દ્રિય છે, રૂપ રસ શબ્દ સ્પર્શ ગંધ જે આ બધું છે એ વિષયોથી પણ રહિત છે એટલે અતિન્દ્રિય છે. આપણે કે આ વર્ણવી ન શકાય એવો છે. મહામાયા માયાવીઓને ઉપર પણ માયા ફેલાવે છે એટલે મહામાયા છે. મહોત્સાહ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એના માટે તત્પર રહેતો હોય છે એટલે ઉત્સાહ કે આગળ 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 સૃષ્ટિ ચલાયા જ કરવી. મહાબલ મહાન બળવાન છે. મહાબુદ્ધિ છે તો બુદ્ધિશાળી અને જબરજસ્ત જેમ કહેવાય કે બુદ્ધિઓની પરાકાષ્ઠા. એટલા માટે શ્લોક સુંદર છે. મહાબુદ્ધિર મહાવીર્યો મહાશક્તિર મહાદુતિ અનિર્દેશ્ય પુશ્રીમાં નમે આત્મા મહાદિવ્ય. તો મહાબુદ્ધિ છે, મહાવીર્ય છે. જો ભગવાનની જે સંસારની જે ઉત્પત્તિનું કારણ છે એ અવિદ્યા શબ્દ વપરાવે છે. તો એમ કહે છે અવિદ્યા એ ભગવાનનું મહાન વીર્ય કહેવાય છે. હવે આપણે અવિદ્યા શબ્દ અને વિદ્યા શબ્દ એમાં પણ બહુ સરસ એક જગ્યાએ મેં ચર્ચા થયેલી. તો વિદ્યા અને અવિદ્યા, તો વિદ્યાને આપણે વિવેક કહીશું અને અવિદ્યાને અવિવેક કહીશું. તો એમ કહેવાય કે જે સંસારની ઉત્પત્તિ છે એટલે એમ કહેવાય મહાવીર્ય છે શબ્દ. મહાશક્તિ તેમની શક્તિ એટલે સામર્થ્ય મહાન છે એથી મહાશક્તિ છે. મહાદ્યુતિ જેમની દ્યુતિ એટલે જ્યોતિ છે એ જ્યોતિ અંતર બા બધી રીતે જોવા જાઓ તો જ્યોતિ એની મહાન છે. અનિર્દેશ્ય વપુ અજ્ઞેય જેને આપણે જાણતા નથી એ હોવાથી એ આ છે એ સમજતાથી ભગવાનનું શરીર અનિર્દેશ્ય આપણે કેમ આપી શકીએ. તો અનિર્દેશ્ય વપુ શરીર. તો આવું અનિર્દેશ્ય વપુ આવું શરીર છે એ સ્વયં પરમાત્મા છે, વિષ્ણુ છે, જેનામાં ઐશ્વર્ય રૂપ સંપૂર્ણ શ્રી છે. એને શ્રીમાન શબ્દ વાપર આપણે નહીં આ શ્રીમાન છે. તો શ્રીમાનનો અર્થ અહીંયા આગળ અમેય આત્મા. અમેય શબ્દ છે. જેમની બુદ્ધિ અને આત્મા કોઈ પ્રાણીથી માપી શકાતો નથી. તો એ ભગવાન અમેય આત્મા છે. મહાદ્રિધ્રુપ અમૃત મંથન વખતે પેલી મંદચલ અને ગાયોના રક્ષણ સમયે ગોવર્ધન એવા મહાપર્વતને ધારણ કર્યો હતો એટલે ભગવાનને મહાદ્રિધ્રુપ આવો શબ્દ વપરાયો છે. મહેશ્વાસો મહીભરતા શ્રીનિવાસ સતાંગતિ અનિરુદ્ધ સુરાનંદો ગોવિંદો ગોવિદાંપતિ. મહેશ્વાસ
જેનું ઈશ્વાસ એટલે કે ધનુષ્ય મહાન છે, મહેશ્વાસ છે, મહી ભરતા છે. પ્રલયકાળમાં આખી પૃથ્વી જલમાં જતી રહી અને એને પેલે ધારણ કરે છે, એટલે મહી ભરતા શબ્દ વપરાયો છે. શ્રીનિવાસ, જેના વક્ષસ્થળ છાતીમાં શ્રી છે, લક્ષ્મીની નિવાસ કરે છે, શ્રીનિવાસ શબ્દ છે. સતાંગતે, સત્પુરુષો, જે સત્પુરુષો છે, સાધુજનો છે, એ પુરુષાર્થનું હેતુ હોવાથી સતાંગતિ છે. અનિરુદ્ધ, પ્રાદુર્ભાવ જ્યારે સમય થાય છે ત્યારે કોઈ એને રોકી શક્યું નથી હોતું, એટલા માટે ભગવાન અનિરુદ્ધ છે. સુરાનંદ, સુર એટલે દેવો છે, દેવોને જે આનંદ આપે છે. ગોવિંદ શબ્દ સરસ વપરાયો છે. પૂર્વકાળમાં જે નષ્ટ થયેલી જે પૃથ્વી હતી, પાતાળમાંથી પાછી મેળવી હતી, માટે દેવોએ એમને વર્ણનમાં ગોવિંદ કહી અને સ્તુતિ કરી હતી. એ તમે મહાભારતના શાંતિ પર્વમાં જોઈ શકશો. હરિવંશમાં પણ શબ્દ વપરાયો છે. તો આમ જે ગોવિંદ શબ્દ છે એ બહુ સુંદર છે. એ હરિવંશની અંદર પણ ગોવિંદ શબ્દ વાપર્યો છે. ગોવિદામ પતિ, ગૌ એટલે વાણી. જાણે કે ગોવિંદ અને વિશેષતઃ પતિ હોવાથી ગોવિદામ પતિ. મરીચિર દમનો હંસ સુપર્ણો ભુજગોત્તમ, હિરણ્યનાભ સુતપા પદ્મનાભ પ્રજાપતિ. તેજસ્વીઓનું પણ તેજ હોવાથી એ મરીચી છે. દમન, પોતાના અધિકારો અને કાર્યોમાં પ્રમાદ એટલે કરીને પ્રજાનું સૂર્યપુત્ર યમાદિ રૂપે દમન કરે છે. તેથી તે દમન છે. હંસ, અહ સહ, હું તે છું. આ રીતે તાદાત્મ્યની ભાવનાઓ જે કરી અને ભયનો નાશ કરે છે. અથવા બીજા એમ કહી શકાય કે સર્વ, આપણે નથી હમ સહ, સર્વ શરીરોમાં જાય છે. તો સુપર્ણ શબ્દ વાપર્યો છે. ધર્મ અને અધર્મ રૂપી બે પાંખો છે. તો પક્ષીઓમાં જે ગરુડ છે, સુપર્ણ છે, એ હું છું એવું ભગવાને એક જગ્યાએ વચન કરેલું છે. ભુજગોત્તમ, ભુજાઓથી ચાલનારા, શેષ, વાસુકી વગેરે જે છે એ બધાઓમાં પણ જે ઉત્તમ છે ભુજગોત્તમ. હિરણ્યનાભ, ભગવાનની નાભી સુવર્ણ સમાન છે, તેથી એ હિરણ્યનાભ છે. સુતપા શબ્દ વપરાયો છે. સુતપા શબ્દ બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ જે છે એ રૂપે ભગવાન સુંદર તપ કરે છે, એટલે સુતપા એ શબ્દ છે એમના માટે. પદ્મનાભ, પદ્મ એટલે કમર સમાન સુંદર વર્તુળાકાર નાભી છે. પ્રજાપતિ, પ્રજાનો પતિ હોવાથી એ પ્રજાપતિ છે. અમૃત્યુ સર્વદક્ષિંહ, સંધાતા સંધિમાન સ્થિર, અજો દુર્મર્ષ શાસ્તા, વિશ્રુતાત્મા સુરારિહા. અમૃત્યુ, ભગવાન મૃત્યુ કે વિનાશ એનું કારણ નથી, તેથી અમૃત્યુ છે.